ખેતરમાં થોડા મતલબ ચાલવા ફરવા આવ્યા છે ખેતરમાં જો છોકરા આપણે ખેતરમાં ફરવા આવ્યા છીએ ખેતરમાં ફરવા આવ્યા છે હા જો અમારા સાહેબ પણ ખેતરમાં તો કોઈની સાથે વાત કરતા કરે કેમેરામેનને તો બતાવો ને કેટલું મસ્ત જીવન છે આમ અમારું નણંદનું ઘર છે આ મારા નણંદબાનું ઘર છે ઝૂમ કરીને દેખાતા પૂરો અમારા નણંદનું ઘર છે અને બસ આ જો પેલા નણંદોય ચાલ્યા ડોલ લઈને જાય ને પાણી નાખવા આવ્યા હતા અહીં ખેતરમાં અને બસ બધા કિસાનો કામ કરે છે પોતપોતાની રીતે બધા કિસાનો આ બાજુ પેલો ડાંગરનું ખેતર છે આ ડાંગરનું ખેતર છે જો ડાંગર આ ડાંગરના દાણા કેવી રીતે આપણા ઘરમાં આવે છે તમને ખબર હશે એક એક દાણાની કિંમત કિસાનો કેવી રીતે વાવે છે કે એટલે આની તમે કિંમત કરજો વેસ્ટ નથી કરવાનું અનાજ ભક્તો આ દાણાની કિંમત સમજજો અને કેવી રીતે મા લક્ષ્મી મા ભવાની એ આપણા ઘરે આવે છે પેટ ભરવા માટે અને જો પતિ પત્ની ઝૂમ કરે તો પતિ પત્ની ખેતરમાં કામ કરે છે જુઓ લાકડું આંકે આગળ એમના પત્ની પાછળ એમના પતિ આ કેટલું તકલીફભર્યું જીવન છે જુઓ છતાં કામ કરી અને ગરીબો આ રીતે એમનું ઘર ચાલવે છે તો આવી રીતે છે અહીંયા થોડુંક મતલબ ગરીબ લોકો વધારે છે પછી કેટલા મસ્ત ઘરો હોય કેટલા મસ્ત ઘરો હોય જો આવી રીતે વચ્ચે ઘરો હોય પહેલાં તો હું આ લોકોના ઘરે આવતી હતી ને તો કૂવે પાણી પણ મેં ખેંચીને ભર્યું છે કૂવો હું તમને પછી બતાવીશ બંધ કરી દીધો છે અત્યારે ચારો બાજુ જુઓ સરસ ખેતર બુડો એક તો ચાર દિકે દેખાતી રાસ્તે હશે દેખાય જુઓ ચારો બાજુ જુઓ કિસાનો કોઈ કામ કરે છે એ બધી ડાંગરો વળાઈ ગઈ છે ચારો બાજુ અને બસ આ રીતનું છે જીવન અહીંયાના લોકોનું અને મને પણ આવી રીતે ખેતરમાં ચાલવાનું અથવા ફરવાનું આ છે ને આ થોડો દાણા તો દડામી આ છે ને શું આવ્યું છે શક્કરિયા છે એક થોડો એક વાર દીધો ફીટ કરી દીધો તમે પાછળ આવો તમને બતાવું તો આટલો જ રસ્તો હોય છે ચાલવાનો વચ્ચે અને આવું પણ થાય જુઓ અને આપણને આદત ના હોય ને ચાલવાની એમના લોકોને તો આવું થાય તો હું તમને બતાવું જો કિસાનો કામ કરે છે ડુંગળી વાવી છે ને જો પાણી નાખે છે ડુંગળીની ઉપર એના બીની ઉપર જો ઝીણી ઝીણી ઉગી ગઈ છે જો ઝૂમ કરજો ડુંગળી ઉગી ગઈ છે ઝીણી ને આ ભાઈ જે છે ને કામ કરે છે ખેતરમાં જો એ ફુલેવાર અને કોબીજ બંને વાય બંને ભાઈઓને બતાવ્યું ખેતર દેખાવી પેલા લેડીઝ પણ જો કેવું કામ કરે એટલે અહીંયાના લોકો પણ ખેતરમાં કામ કરે છે આપણા બાજુના કરે છે અહીંયા પાછા શક્કરિયા એ જે રાંગાને શક્કરિયા સાહેબ પણ થોડા ફરી લેવા દો શહેરમાં તો કામ નહીં કરતા જોઈ લે પહેલાં એ બહુ કામ કરતા હતા ખેતરમાં અને હાથ છોલાઈ જતા હતા પીઠ છોલાઈ જતી હતી કહેતા હતા મેં બહુ ખેતર પછી ફોજમાં ભરતી થયા પછી ખેતરમાં કામ નથી કર્યું દાડા તું કે તુજો નહીં દેખતું તેવો નાખશે એ બંગાળીમાં બોલશે કે શું વાવવા જાય છે কি લાગ્યો છે તમે બોલો এটা હા જુઓ એટલે એવું કે છે દૂધીના બી અને આ રીતે બી છે ઉચ્છે એ ઉચ્છે એટલે કરેલા કે છે ને એટલે કે ખીરા એનું મને તો બંગાળી આવડે છે એટલે કાલો બી છે હા એટલે પેલા પૂરી આવે ને એના ચલો ভালো છે ને એવું સ્વીટ પોટેટો દૂরে থাকবে একটু গাছ হচ্ছে আমি দেখা যায় আমিও দেখতে পাই તો આ બી છે ને એ આટલો મોટો વ્હાઈટ કલરનો ફળ આવે એટલે શક્કરિયા ટાઈપનું જ હોય પણ ગોલ હોય એટલું સરસ મીઠું બટાકા જેવું જ હોય એને સ્વીટ પોટેટો કહેવાય એક બીમાંથી એક જ થાય હવે ફળ સુકાશે ને એટલે એક લગાવશે અને એવી રીતે થાય
આપ્યું છે કોદારો છે કેવો કોદારો છે જો એનાથી ખોતરીને કામ કરે આપણા ત્યાંના કોદારા જુઓ ના કોદારો જુઓ તમને એટલે બધું બતાવો અહીંનું જીવન જુઓ કોદારો કહીએ ને અહીંયા આગળ શું એકાને કી બોલે કોદાળ. બોલો કી બોલે કે કોદાલ કોદાલ એટલે કોદારો તો આ છે ને પિચકારી મારીને પાલક ખરું ને એને પલાળે છે દેવતાને એટલે સરસ તૈયાર થાય ને શિયાળો આવે છે એટલે પતિ પત્ની બંને સુવાય પોતપોતાના ખેતરમાં આવું નાનું મોટું કરવા સ્ટાર્ટ. આ દીદી પણ કશું લઈને આવે છે વાવવા માટે ખબર નહીં જો પાણીની ડોલ અને કેટા ફૂલકોબી કે હે ફુલેવર અને દૂરે થાક ચાલે દીજોને દે બાંધાગોભી और ફૂલગોભી દોનો પણ બંગાળીમાં બોલવા માંડી તમે સમજશો કેવી રીતે ત્યારે ફુલેવર અને કોબીજ બંને વાવવા માટે આવે છે એમના ખેતર